ઉખાણું પહેલું, નદી કિનારે નારંગી, નદીમાં નાવા જાય, પગ ધોઈને પાછે આવે, પણ માથું ન પલળાય. પગરખા. ઉખાણું બીજું, નાની એવી કુઈ ને એમાં હીરા સૂઈ, બોલો એ શું? આંખ અને ઊંઘ. ઉખાણું ત્રીજું, મોઢું છે પણ બોલતું નથી, બોલો તે શું? ઘડો. ઉખાણું ચોથું, ઘરમાં રહે છે પણ ઘર નહીં, બોલો તે શું? દરવાજો. ઉખાણું પાંચમું, ચાલે છે પણ પગ નથી, બોલો તે શું? પંખો. ઉખાણું છઠ્ઠું, પોતે ખાતી નથી પણ બધાને ખવડાવે છે, બોલો તે શું? ચમચી. ઉખાણું સાતમું, જેટલી વધે છે તેટલી જ ઘટે છે, બોલો તે શું? ઉંમર. ઉખાણું આઠમું, હાથ વગર તાળી પાડે છે, બોલો એ કોણ? વાદળ. ઉખાણું નવમું, બોલાવ્યા વગર આવી જાય છે, બોલો એ કોણ? ઊંઘ. ઉખાણું દસમું, પાણીમાં જન્મે છે અને પાણીમાં જ મરી જાય છે, બોલો તે કોણ? મીઠું. ઉખાણું 11મું, રહું છું તો પાણીમાં, મારે છે એક સિંગ, પાણીમાં રહી મોટો થાવ, મોટું મોટું ખાવા ખાવ. ગેંડો. ઉખાણું 12મું, રાત પડે ને રાણી આવે, દિવસ પડે ને ક્યાં જાય, બોલો શું? ઊંઘ. ઉખાણું 13મું, એવું તો શું છે જેને તોડી શકાય પણ તોડ્યા પછી એને સંભાળી ન શકાય? ભરોસો. ઉખાણું 14મું, આપણું એવું કયું અંગ છે જે જન્મ પછી આવે છે અને મર્યા પહેલા જ જતું રહે છે? દાંત. ઉખાણું 15મું, એવું તો શું છે જે આવવાનું હોય છે પણ ક્યારેય આવતું નથી, તો પણ તેની રાહ જુઓ છો?
આવતીકાલ. જો મિત્રો, તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલ રમૂજી ઉખાણાને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં કે જેથી સૌથી પહેલા આવા વિડીયો તમને જોવા મળે.